જૂનાગઢના કાજીવાડા વિસ્તારમાં થોડા દિવસો પહેલા થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. નવાઈની વાત એ છે કે આ ચોરી પાછળ કોઈ રીઢો ગુનેગાર નહીં, પણ એક મહિલાનો હાથ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી મહિલાની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ગત 23 માર્ચના રોજ કાજીવાડા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીના મળી કુલ 5.50 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. તપાસ દરમિયાન પોલીસને સીસીટીવી ફૂટેજમાં એક મહિલા શંકાસ્પદ હાલતમાં રેકી કરતી જોવા મળી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી અને અંતે તબસુમ ફાતિમા બેન જાહિર અબ્બાસ બુખારી નામની ઘરકામ કરતી મહિલાની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં મહિલાએ ચોરીની કબૂલાત કરી હતી. જ્યારે આરોપી મહિલાના ઘરની તલાશી લેવામાં આવી ત્યારે ત્યાંથી ચોરી કરેલ રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા હતા. પોલીસે આ કાર્યવાહીમાં કુલ 4.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ ચલાવી રહી છે. શું આ મહિલાએ અગાઉ પણ આ પ્રકારે કોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ? જૂનાગઢ પોલીસની આ કામગીરીને પગલે સ્થાનિકોમાં પણ રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે. ગઈ તારીખ 23/3/2026ના રોજ જૂનાગઢ કાજીવાડા ખાતે રહેતા મુસ્તફા નઝીરભાઈ કાજીનાઓના ઘરે ચોરી થયેલો અને એ પોતે સામાજિક કામ સારું વસલી ગયેલા હતા. ઘરે પરત આવતા એમને પોતાના ઘરમાં તપાસ કરતા એમના ઘરમાં 8 તોલા દાગીના અને રોકડા રૂપિયા 1,50,000ની ચોરી થયેલું જણાવતા, જે અંગે અત્રે પોલીસ સ્ટેશન સંપર્ક કરતા પોલીસે તેઓની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ. આ અંગે પોલીસે વિસ્તારના સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સ અન્ય બાતમીદારોથી તપાસ કરતા એક શંકાસ્પદ મહિલા જણાવેલ, જેઓની બાદમાં તબસ્સુમ ફાતિમા બેન તરીકે ઓળખાણ થયેલી, જેઓને પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછતા પોતે ચોરી કરેલ અંગેનું કબૂલાત કરેલ. જે અંગે તેમના ઘરે વિગતવારની ઝડપી તપાસ કરતા તેઓના ઘરેથી અલગ અલગ ચાવી નંગ 300, તાળા નંગ 5, અન્ય 4-5 પાકીટ તેમજ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ મળી આવેલ, જે અંગેની કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલ બેન દિન 1ના રિમાન્ડ હેઠળ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. સર, આની મોડસ ઓપરેન્ડી શું હતી? કઈ રીતના ગુનાને અંજામ આપતો? આ કામના હાલના જે બહેન તબસ્સુબેન ફાતિમા બુખારી નાઓ જે તે વિસ્તારમાં ચોરી કરવાના એ વિસ્તારમાં તેના લોકલ પબ્લિક સાથે નાના મોટા કામના બાબતે એક સંપર્કમાં આવતા હતા. તેમજ બંધ મકાન હોય તો એમની પાસે અલગ અલગ પ્રકારની ચાવી હતી. એ ચાવીઓમાંથી યુક્તિ પ્રયુક્તિથી એ ચાવીથી તાળું ખોલી અને ચોરી કરીને ફરીવાર તાળું મારી અને ચોરી અંગેનો અંજામ આપતા હતા. સર, શું રિકવર કરવામાં આવ્યું છે? કેટલો મુદ્દામાલ છે? આ ગુનાના કામે 75,000 રોકડા, દાગીના 8 તોલા તેમજ તેમના ઘરેથી શંકાસ્પદ તાળા, ચાવીઓ અને પાકીટ મળી આવેલ છે. સાહેબ, એનું કારણ કંઈ સામે આવ્યું છે? શું કામે ચોરીને અંજામ આપતા મહિલા? હાલમાં તપાસ ચાલુ છે. આ બેન પોતાના આર્થિક ફાયદા સારું અલગ અલગ જગ્યાએ ચોરી કરતા હતા.